નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાબરકાંઠા અને હિંમતનગર ખાતે 800 મેગા ટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવનાર છે। સાથોસાથ ભારતભરમાં બાયોગેસ મામલે જાગૃતતા ફેલાવવા માટેની કાર રેલીનું પણ હિંમતનગરના હાજીપુરથી પ્રસ્થાન કરાવનાર છે। જો કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે સાબરદાન માટે હવેથી અતિ આધુનિક પ્લાન્ટ થકી તમામ જરૂરિયાતોને સરળતાથી પહોંચી વળી શકાશે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હાજીપુર પાસેના કેટલ ફીડ પ્લાન્ટમાં આવતીકાલે 800 મેગા ટન પ્રતિ દિવસ ઉત્પાદન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાન પ્લાન્ટનું દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થનાર છે। સાથોસાથ સાબર ડેરીના પશુપાલકો માટે આ પ્લાન્ટ શરૂ થયાના પગલે હવેથી સાબરદાણમાં પણ કોઈ પણ પ્રકારની ખેંચ જોવા મળશે નહીં અને જેના પગલે પશુપાલકો માટે પણ આ પ્લાન્ટ અતિ મહત્વનો બની રહેશે। જોકે એક તરફ લાખો કરોડોના ખર્ચે પશુપાલકો માટે પાયારૂપ ગણાતું પશુદાણ આવતીકાલથી સાબરકાંઠા સહિત અરવલ્લીના પશુપાલકોને સરળતાથી મળી રહેશે તે નક્કી છે। ત્યારે પશુપાલકો માટેના આ પ્રોજેક્ટ કેટલા સફળ બની રહે છે તે પણ મહત્વનું બની રહે છે। ત્યારે ભારતના ગૃહમંત્રી આવશે ગુજરાત કે જ્યાં સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે। હિંમતનગરના આંગણેથી કાર રેલીને આપશે લીલી ઝંડી। ત્યારે હાજીપુર પાસેના કેટલ ફીડ પ્લાન્ટમાં ઉત્પાદન પ્રતિ દિવસ 800 મેગા ટન સાબરદાનનું ઉત્પાદન થશે। ભેંસ માટે સારું ઉચ્ચ ક્વોલિટીનું દાણની જરૂર પડે। 1 લીટર દૂધે અડધો કિલો દાણની જરૂરત પડે ને આપણા જિલ્લામાં લગભગ રોજનું 30 થી 40 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય તો એ હિસાબે દાણ જે સારી ક્વોલિટીનું પૂરું પાડવાનું હોય, નો પ્રોફિટ નો લોસના ધોરણે સાબર ડેરી વર્ષોથી જે કામ કરે છે એ વધુ સારી રીતે કામ થઈ શકશે। કાલે બીજું એક મહત્ત્વનું જે અહીંયા માનનીય મંત્રીશ્રીના હાથે થઈ રહ્યું છે કામ તે છે એક કાર રેલી જે બાયોગેસ અને બાયોફ્યુઅલ પર ચાલતી કાર રેલી અહીંયાથી હિંમતનગરથી શરૂ કરી અને 26મી નવેમ્બરે દિલ્હી પહોંચશે। તો આ કાર રેલી દ્વારા આપણે પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે અને તેમના વિકાસ માટે જે કામ થાય છે એ હાઇલાઇટ કરવાનું છે। 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે અને આ સમય એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં જે સહકારિતાનો વ્યાપ વધ્યો છે, કેન્દ્રમાં નવું સહકાર મંત્રાલય ખોલવાથી તો ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સનું વાર્ષિક જનરલ અધિવેશન આ વર્ષે ભારતમાં 130 વર્ષના તેના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે 25 થી 28 નવેમ્બર વચ્ચે। 19મી તારીખે 800 મેટ્રિક ટન પાવડર આપણા કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન કરવા માટે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબના હાથે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મહિલા જાગૃતિ કાર્યક્રમનો પણ પ્રોગ્રામ કર્યો છે। એમાં 10,000 કાલે ઉપસ્થિત રહેવાની છે અને ભાઈઓ પણ ઉપસ્થિત રહેવાના છે। તો આ પ્રોગ્રામની અંદર ધંધા માર્ગદર્શન પણ આપવામાં આવશે અને અમિતભાઈ સાહેબનું માર્ગદર્શન કાલે મળી રહેશે। ગાય ભેંસ માટે સારું ઉચ્ચ ક્વોલિટીનું દાણની જરૂર પડે। 1 લીટર દૂધે અડધો કિલો